नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की ताज़ा खबरों की शुरुआत। 4 મેના રોજ વાપી GIDC પોલીસનું વિસ્તારનું જે દમણગંગા પાઇપ એન્ડ સ્ટીલ છે ત્યાંથી જાડી ઝાંખરામાંથી એક 70% જેટલી બળેલી હાલતમાં એક લાશ મળેલી હતી। તાત્કાલિક વાપી GIDC પોલીસ સ્ટેશનની ટીમ, DYSP, ક્રાઇમ બ્રાન્ચ, SOGની ટીમો ત્યાં ગયેલી હતી। લાશને પ્રાથમિક રીતે જોતાં લાશના ગળામાં એક લેધરનો બેલ્ટ, એની સાથે સાથે લાશનું જે માથાના ભાગમાં ઈજાના નિશાનો મળી આવેલા હતા। લાશનું PM કરાવ્યા પછી તરત જ આની અંદર મર્ડર કેસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। IPCની કલમ 302 અને 201 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ઇલેક્શનના સમયગાળા દરમિયાન મર્ડરનો આવો બનાવ એની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર જિલ્લાની તમામ પોલીસ સ્ટેશનની ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, SOGની ટીમો કામે લગાડવામાં આવી હતી। વાપી GIDC અને વાપી ટાઉન વિસ્તારના તમામ CCTV કેમેરાઝ, એન્ટ્રી એક્ઝિટ, તમામ ફેક્ટરીઝના જે પ્રાઇવેટ કેમેરાઝ છે એ અને એની સાથે સાથે ટેકનિકલ જે એનાલિસિસ એ બધું હાથ ધરવામાં આવ્યું હતું। તમામ GIDC વિસ્તારમાં હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તમામ ચાલીઓમાં રહેતા લોકો, ત્યાંથી કોઈ વ્યક્તિની મિસિંગ અથવા તો એ બાબતે પણ તપાસ કરવામાં આવી હતી અને આની અંદર વાપી GIDC પોલીસ અને વલસાડની ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે। ખાનગી રાહે બાતમી આધારે એક સુરેન રામદેવસિંહ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। સુરેન રામદેવસિંહ પોતે ઓરિજિનલી બિહારનો છે, પટના બિહારનો છે અને અહીંયા વાપી GIDC વિસ્તારમાં અલગ અલગ ચાલીઓમાં રહે છે અને અલગ અલગ ફેક્ટરીઓમાં છૂટક મજૂરીને કામ કરતો રહે છે। અને જે મરણ જનાર છે એ નિતેશ સુરેશસિંહ, જે આરોપી સુરેન રામદેવસિંહનો સગ્ગો ભાણેજ છે અને નિતેશ પોતે રાજકોટમાં મજૂરી કામ કરતો હતો, ત્યાંથી એણે આ નિતેશને, સુરેન આરોપીએ અહીંયા વાપી બોલાવેલો હતો। સુરેન જે સિંહ છે, સુરેન રામદેવ સિંહ, એને પોતાની પત્ની સાથે પોતાના ભાણેજ નિતેશના આડા સંબંધો હોવાની શંકા હતી, એટલે એક પ્રોપર પ્લાન કરીને એના ભાણેજને રાજકોટથી વાપી બોલાવ્યો હતો। એને દમણ તરફ લઈ જઈને ત્યાં પાર્ટી કરાવીને એને ભોળવીને એનું મરણ નિપજાવેલું છે અને એ મારી નાખીને આ વિસ્તારમાં એ નિતેશ નવો રહેવા આવેલો હતો એની પાસે, એટલે કોઈને એની ઓળખ ના થાય અને મર્ડરનો ગુનો ડિટેક્ટ ના થાય એના માટે એની લાશને સળગાવી નાખેલી હતી। ખૂબ સારી સફળતા વલસાડ ક્રાઇમ બ્રાન્ચ અને વાપી GIDC પોલીસને મળેલી છે। આરોપીને પકડી લેવામાં આવ્યો છે અને આરોપીના ફર્ધર રિમાન્ડ લઈને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। સમગ્ર વિસ્તારના વાપી GIDC, આપણા વાપી ટાઉન વિસ્તારમાં સમગ્ર વિસ્તાર આપણો CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવેલો છે। ગુંજન ચોકી વિસ્તારમાં આપણું CCTV કંટ્રોલરૂમ પણ કાર્યરત છે, એટલે સમગ્ર વિસ્તારના તમામ CCTV હાથ ચેક કરવામાં આવ્યા હતા। એની સાથે સાથે જે બનાવના સ્થળેથી એક મોબાઈલ પણ મળી આવ્યો હતો, એના ટેકનિકલ જે એનાલિસિસ છે એનો પણ સંપૂર્ણપણે અભ્યાસ કરવામાં આવ્યો હતો। અને વધુ એક વસ્તુ આ ટેકનિકલ અભ્યાસ પરથી અમને જાણવા મળ્યું, એ મોબાઈલમાંથી 108 ઉપર 108 જે એમ્બ્યુલન્સ સર્વિસ સેવા છે એની પર 5 જેટલા કોલ કરવામાં આવ્યા હતા। આની અંદર સિનિયર IAS ઓફિસર ધનંજય દ્વિવેદી સાહેબની ખૂબ મોટી અમને એમની સપોર્ટ મળ્યો હતો અને 108માં જે કોલ કરવામાં આવ્યા હતા એના ઓફિશિયલી અમને જે રેકોર્ડિંગ મળ્યા એના આધારે અમને મરણ જનારની ઓળખ અને આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરવામાં ખૂબ મોટો એમને સપોર્ટ એના કારણે મળ્યો હતો। એટલે 108ના ડિપાર્ટમેન્ટ દ્વારા પણ મોડી રાત્રે તાત્કાલિક આ કોલ રેકોર્ડ્સને એ અમને આપીને અમને આ ડિટેક્શન કરવામાં સારો એવો સપોર્ટ મળ્યો છે। કઈ લિક્વિડમાં કંઈક મિલાવીને પીવડાવી દે એને દમણ બાજુ જે રેસ્ટોરન્ટ્સ ને બધું છે ત્યાં એને આલ્કોહોલ પીવડાવવામાં આવ્યો હતો અને એ પછી પથ્થર વડે એનું માથું ફોડી નાખવામાં આવ્યું હતું અને માથું ફોડી નાખ્યા પછી આ મરણ જનાર નિતેશ છે એ અહીંયા કોઈ ઓળખી ના જાય અને એની આઈડેન્ટિટી રિવીલ ના થાય અને આ મર્ડરનો ગુનો અનડિટેક્ટેડ રહે અને આ ભેદ ઉકેલાય નહીં, એટલા માટે એણે પોતાની પાસે રહેલું જે કેમિકલ છે એ એની પર છાંટીને, એ યુઝ્યુઅલી બીડી પીતો હોય છે એટલે લાઇટર વડે એને સળગાવી દીધી હતી લાશ। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज और चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.